मॉड्यूल नाम है टीचर द ट्रांसफॉर्मर। इसके 4 मॉड्यूल है। ये जो पहला मॉड्यूल है आ पहलू मॉड्यूल छे एमा विद्यार्थी साथे हार्मोनी केम डेवलप करनी। अभी नायक सर ने बहुत अच्छा बोल दिया कि ये जो 21st सेंचुरी का बच्चा है ना, जेन ज़ी, जो रोज आपके क्लास में रॉ मटेरियल बन के आता है और उसके ऊपर हम प्रोसेस करते हैं, वो रॉ मटेरियल खतरनाक है। कितने लोग एग्री होते हैं? भाई वो अगरो मास्टर छो, हाथ वारे वारे ऊंचा करावीश એટલે આમ હાથ ઊંચો કરવા આળસ નહીં રાખતા અને નો એગ્રી થવું હોય તો ના પણ પાડી શકાય। વેરી ગુડ। તો હવે આ વિદ્યાર્થી સાથે આપણે ડીલ કેમ કરશું એન્ડ હાઉ વી કેન એસ્ટાબ્લિશ ધી હાર્મની। આજકાલ અમુક ખોટા વિચારો सोशल मीडिया में फरी रहा है। पहलो विचार सोटे वागे सम सम विद्यालय रमझम बराबर है, जूनी कहेवत साची है, परंतु जो मारवाथी छोकरा सारा थता होय तो आ शिक्षक ने बदले पहलवान की भर्ती करता हो। यस और नो? एनो अर्थ एवो छे मात्र मारवाथी हूँ सजा शिक्षणनो हिमायती माणस छुं पण शारीरिक शिक्षणनो नहीं। शिक्षणनो प्रकार मात्र ने मात्र खाली थप्पड़ मारवी के चिट्ठियों भरी जो ये सिर्फ शिक्षा नहीं है। शिक्षा की और कुछ अलग तरीके से होती है, इसके बारे में भी यहाँ चर्चा करेंगे। नमस्ते दर्शक मित्रों, प्रजापंख અને અમારા સચિન વિસ્તારના લોકોને મને જણાવતા આનંદ થાય છે કે આજે અમે વેકેશન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે અમારા શિક્ષકોને ટ્રેનિંગને માટે આજે એક ખાસ પ્રસંગ અમે આયોજન કર્યું હતું। એ મુજબ અમે અમદાવાદથી પરેશભાઈ ભટ્ટ નામની એક વ્યક્તિને ખાસ આ પ્રસંગે આમંત્રણ આપ્યું હતું અને સવારે 9:30 વાગે અમારા બધા જ શિક્ષક મિત્રો 210 શિક્ષક મિત્રોએ આમાં ભાગ લીધો અને ખાસ વાતો અમે એમને એ જ કરી કે ભાઈ આજે જે નવું જનરેશન છે એ જનરેશન સાથે તમારે કઈ રીતે કામ લેવું જોઈએ તે બાબતે ખાસ મેં એમને સમજ આપી છે અને આખા દિવસ દરમિયાન એમની સાથે આ જ બાબતે ચર્ચા કરવાના છીએ। હવે વિદ્યાર્થીઓ માટે શિક્ષકોને માટે કેટલા ગુણો હોવા જોઈએ એ ખાસ અમે શિક્ષકોની ભારથી વાત કરી છે કે શિક્ષકોમાં વિદ્યાર્થીઓ માટે સંવેદના હોવી જોઈએ, એમને શિક્ષકોને વિશ્વાસ હોવો જોઈએ અને શિક્ષકોમાં શ્રદ્ધા હોવી જોઈએ। એટલે એ વિદ્યાર્થીઓને ક્યારે શ્રદ્ધા આવશે, અગર તો ક્યારે વિશ્વાસ આવશે શિક્ષકોની અંદર? તો પહેલાં તો શિક્ષકોએ સંવેદનશીલ બનવું પડે અને શિક્ષકોએ સંવેદનશીલ બનવું એટલે એણે એવું વિચાર કરવો કે આ મારો વિદ્યાર્થી છે, એનામાં એના પુત્ર જેવો ભાવ આવે શિક્ષકની અંદર ત્યારે આપણે એવું કહી શકીએ કે મારો વિદ્યાર્થી છે। જ્યારે શિક્ષક આવો વિચારતો થશે કે મારો વિદ્યાર્થી છે તો સ્વાભાવિક રીતે વિદ્યાર્થીમાં પણ વિશ્વાસ ઉત્પન્ન થશે। અને સંવેદનશીલ બનવું એટલે તમારી પાસે વાતાવરણ પણ એવું બનવું જોઈએ, એટલે તમારી પાસે તમારા વર્ગખંડનું વાતાવરણ એવું બનાવો કે જેથી વિદ્યાર્થીને એવું નહીં લાગે કે અમને અમારા શિક્ષકો વ્યાખ્યાન આપી જાય છે કે અમને ઉપદેશ આપી જાય છે, પણ એવું નહીં, પણ આ શિક્ષકો અમારા વડીલો છે, અમારા માતા પિતાના સ્થાને છે અને અમને જે કંઈક સમજ, અમને જીવન જીવવાની જે રીતો બતાવી રહ્યું છે તે અમને આજે બતાવી રહ્યા છે। એવું જ્યારે અમારા વિદ્યાર્થી મિત્રો લાગે ત્યારે આપણે સમજવું કે ભાઈ ત્યારે ચોક્કસ એવું કહી શકીએ આપણે કે એને શિક્ષકમાં વિશ્વાસ ઉત્પન્ન થાય અને શિક્ષકમાં વિશ્વાસ ઉત્પન્ન થાય ત્યારે શિક્ષકની અંદર શ્રદ્ધા જન્મે અને સામે શિક્ષકોને પણ જ્યારે વિદ્યાર્થી શિક્ષકોને શાંતિથી સાંભળતો હોય, જે શિક્ષકો કહે તેનું આચરણમાં મુક્ત હોય ત્યારે શિક્ષકનો પણ ઉમંગ જળવાઈ રહે। પણ આ બંને પક્ષની વાત છે। એટલે અમે તો એવું માનીએ છીએ કે શિક્ષકોને ખાલી માહિતી આપવી એટલે વ્યાખ્યાન કરી જવું એવી વાતો હવે આજની આ જનરેશન નહીં ચાલે। આજે ટેકનોલોજીનો જમાનો છે અને ટેકનોલોજી તો રોજ રોજ નવી નવી બદલાતી રહી છે। આજે આંગળીને ટેરવે વિદ્યાર્થીઓને બધા ચેટ જીપીટી પર મળી જાય છે
અને એ લોકોને જો કંઈક પ્રશ્ન આવે તો એ ગૂગલ પર કે આ બેમાં તરત જોઈ શકે છે. એટલે માહિતી માટે હવે શિક્ષકોએ કોઈ ઉપયોગ કરવાનો જરૂર નથી કે માહિતી તો એમને આગળની ટેવે મળી જાય છે. પણ હવે જે વિદ્યાર્થીઓને શીખવાનું છે એટલે કેવી રીતે શીખવું એ શીખવવાનું છે. હાઉ ટુ લર્ન એ એમને માટે અગત્યની વસ્તુ છે. બાકી શીખવવું ખાલી એને એ જરૂર નથી કે અભ્યાસક્રમમાં આપ્યું છે એ તો એ લોકો પણ વાંચી શકે એટલી શક્તિ હવે વિદ્યાર્થીઓની ડેવલપ થયેલી જ છે. પણ વિદ્યાર્થીઓને કેવી રીતે વાંચવું એ તમે સમજાવો તો વધારે અગત્યનું છે. અને ખાસ કરીને તો આપણે એક જ વિચાર કરવાનો છે કે જ્યારે શિક્ષકોના હૃદયમાં સેન્ટરની અંદર એમના વિદ્યાર્થી હશે ત્યારે ચોક્કસ જ શિક્ષણમાં આપણને શ્રદ્ધા બેસે અને શિક્ષણ કંઈક નવું કામ કરી શકશે.